વેરી ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હું ગૌરવ ભટ્ટ ધોરણ 10 અને ધોરણ 12માં ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમમાં ગુજરાતી વિષયનો અભ્યાસ કરાવું છું. આજે ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમમાં ગુજરાતી વિષયના બીજા પાઠમાં આપણે આગળ વધવું છે. એ પહેલાં મારે એક કે બે વાત કરવી છે. બરાબર. પહેલી વાત એ કે આપણું ઘણી વખત જીવન છે ને રોજિંદુ થઈ જાય. સવારે ઉઠીએ, બ્રશ કરીએ, ચા નાસ્તો કરીએ, તૈયાર થઈએ, બરાબર, પછી આપણું કામ પતાવીએ, પછી હોમવર્ક કરીએ, બીજું કામ પતાવીને પાછા બપોરે સૂઈ જઈએ, કદાચ સમય મળે તો સાંજના પાછા છે થોડુંક ફ્રેશ થઈએ, રમીએ, બરાબર, પછી પાછું આપણું હોમવર્કને એવું કરીએ, રાતના સૂઈ જઈએ. એમ કરી રૂટીન લાઈફ છે એ આપણી જીવાતી જતી હોય છે. ને ક્યારે જિંદગી અડધી વહી જાય, ક્યારે ભણવાનું પૂરું થઈ જાય, બરાબર છે, ક્યારે નોકરી શરૂ થઈ જાય, બરાબર છે, એ રીતના ક્યારે જિંદગી પસાર થવા માંડે એ આપણને ખબર રહેતી નથી. બરાબર. આ હમણાં નવું સાલ આવે છે અને આ વર્ષ તો છે એ મોટાભાગના લોકોએ ઘરમાં જ વિતાવ્યું છે. જે ઘરમાં કોઈ દિવસ છે એ રાતના સુવા સિવાય રોકાવા ટેવાયેલા ન હોય એવા વ્યક્તિઓએ તે પણ ઘરમાં રોકાવું પડ્યું છે. એવા વ્યક્તિઓ કે જે ખરેખર દર વર્ષે 2-3 વખત તો બહાર જતા જ હોય એવા વ્યક્તિઓએ છે કાંઈ બહાર જયા વગર છે એ પોતાનું જીવન ઘરમાં જ વિતાવવું પડ્યું છે. તો એવા લોકો માટે હું થોડી ઘણી આજની ઇન્સ્પિરેશન વાત કરી દઉં. બરાબર. કે આવે છે 31 ડિસેમ્બર 2020 21ને લઈને. બરાબર. તો 31 ડિસેમ્બર 2020થી 31 ડિસેમ્બર 2021 સુધી, બરાબર, 12 મહિનાનો સમયગાળામાં અડધા ગોલ નક્કી કરો, 6 ગોલ નક્કી કરો. બરાબર. કેટલા ગોલ નક્કી કરો? તો કે 6 ગોલ નક્કી કરો. આ 6 ગોલ એવા રાખો કે ભણવાને સંબંધી નહીં. હું એમ નથી કહેતો કે આટલા ટકા મારે માર્ક જોવે કે આટલી વસ્તુ આમ કરવી છે, આમ મારી જીવનમાં, પણ ક્યાંક ક્રિએટિવ ગોલ રાખીએ, ક્યાંક ઇનોવેટિવ ગોલ રાખીએ, ક્યાંક ક્રિએટિવ ગોલ રાખીએ, બરાબર છે, કે ઇનોવેટિવ ગોલ રાખીએ. બરાબર. ક્રિએટિવ કે ઇનોવેટિવ ગોલ રાખીને આપણે ક્યાંક છે આપણી જિંદગીને ક્યાંક નવું આપીએ. બરાબર. તો ગોલ આવા રાખી શકાય કે ભાઈ આ વર્ષ છે, બરાબર, મારા વાંચવાના પુસ્તકો સિવાય હું મારા પોતાના 10 પુસ્તકો લઈશ. બરાબર છે. 10 પુસ્તકો, એ આખા વર્ષમાં 10 પુસ્તકો હું પૂરા કરીશ વાંચીને, જો પુસ્તકોમાં રસ હોય તો. પછી તમને લખવામાં રસ હોય તો હું આખા વર્ષની છે અઠવાડિયાની અથવા મહિનાની એક પોએમ લખીશ. બરાબર છે. અને એ પોએમ છે એ એક મારી બુકમાં લખી રાખીશ. આ વર્ષે છે હું મારી પર્સનલ ડાયરી બનાવીશ. બરાબર છે. હું આવા ગોલ રાખી શકાય એવું કહું છું. પર્સનલ ડાયરી બનાવીશ. એમાં છે રોજિંદુ નહીં તો કાંઈ નહીં, પણ અઠવાડિયે છે મારી સાથે એવું કંઈક સારું બનેલું હોય, મને યાદગાર હોય, બરાબર છે, અથવા એવું ક્યાંક મને શીખવા મળ્યું હોય એ લખીશ. બરાબર છે. જો હું 2007થી જ્યારથી ભણાવવાનું શરૂ કર્યું ત્યારથી મેં પર્સનલ ડાયરી બનાવવાનું શરૂ કર્યું. લગભગ સતત 8 વર્ષ મેં પર્સનલ ડાયરી બનાવી. 26મી ફેબ્રુઆરીએ જ્યારે મારો જન્મદિવસ હોય તો આગલા દિવસે છે એ હું એક ડાયરી લેતા હું. હું 31 ડિસેમ્બર વર્ષ તરીકે ન ગણતો, મારા બર્થડેને દિવસે તે છે 26 ફેબ્રુઆરીએ જન્મદિવસ હોય, બરાબર છે, તો બર્થડેને દિવસે આગલા દિવસે તે છે ડાયરી લેતા હું ને એમાં છે હેડિંગ આપી દઉં અને પછી સમય મળે ત્યારે વીકલી લખી નાખું, ડે બાય ડે લખું ક્યારેક. બરાબર. કોઈ કાવ્ય મને યાદ આવ્યું હોય તો કાવ્ય લખી નાખું, કોઈ મને વિદ્યાર્થીઓ સાથે સારો પ્રસંગ બની ગયો હોય તો એ લખી નાખું. 8 વર્ષ બનાવી મેં ડાયરી. બરાબર છે. એ હજી મેં ડાયરી મારી છે લાઇબ્રેરીમાં સાચવી રાખી છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે હું દર વર્ષે છે મોટે ભાગે 1500 કે 2000ના પુસ્તકો લઈ લેતો હોઉં અને અત્યાર સુધીમાં મારી પાસે છે મારી લાઇબ્રેરીમાં લગભગ તમે જુઓ ને તો 25થી 30 હજારના પુસ્તકો છે. બરાબર. આમ તો 40,000ના હતા, પણ વિદ્યાર્થીઓને દેતા ક્યારેક વિદ્યાર્થીઓ ભૂલી ગયા હોય, ક્યારેક હું એમની પાસેથી લેતા ભૂલી ગયો હોય, એટલા માટે છે એ પુસ્તકો પણ છે એ 10,000ના તો ક્યાંક ખોવાઈ પણ ગયેલા છે. તો કહેવાનો અર્થ એવો છે કે આ તમારી પાસે નવું વર્ષ આવે છે તો ક્યાંક ગોલ નક્કી કરો અને એ ગોલ પ્રમાણે છે કાર્ય કરવાનો પ્રયત્ન કરો. 6 ગોલ નક્કી થયા હોય તો એવું રાખો કે 4 ગોલ તો તમે છે પૂરા કરેલા હોય. 10 પુસ્તકોના ગોલ હોય તો એમાંથી દાખલા તરીકે 8 પુસ્તકો લઈને વાંચી નાખ્યા હોય, બરાબર છે, પછી પોએમ લખવાનો દાખલા તરીકે ગોલ હોય,
બરાબર. તો વર્ષની છે 15-20 પોએમ લખી નાખી હોય, બરાબર, અથવા નવા 10 વ્યક્તિને મળવાનું નક્કી કર્યું હોય મિત્રોને, તો એવા નવા 10 મિત્રો મળી લીધા હોય. તો આ રીતના કરીને વર્ષ પસાર કરો કે ભાઈ 8 ગોલ નક્કી કર્યા, મારે 6 ગોલ પૂરા થયા કે નથી થયા, બરાબર. આ વર્ષે મેં મારી માટે ટાઈમ કાઢ્યો કે ન કાઢ્યો. સ્વામી વિવેકાનંદનું એક વાક્ય છે, આઈ ટોક ટુ માય સેલ્ફ every day because I need expert advice. I talk to myself every day. હું મારી સાથે દરરોજ વાતો કરું છું, કારણ કે આઈ નીડ એક્સપર્ટ એડવાઇસ, કારણ કે મારે નિષ્ણાંતની સલાહની જરૂર છે. અને તમે તમારી માટે તો તમે નિષ્ણાંત જ હો, તમને ખબર છે કે તમારી ભૂલો તમારીથી ક્યાં થાય છે. તો એક્સપર્ટ એડવાઇસ તમને તમારી પાસેથી જ મળે. જે વ્યક્તિ 10ને પૂછીને કામ કરતો હોય ને, બરાબર, પૂછીને કામ કરતો હોય, તે વ્યક્તિ કાંઈ ન કરી શકે. જિંદગીમાં યાદ રાખવું, તે વ્યક્તિ કાંઈ ન કરી શકે, કારણ કે 10 વ્યૂ જુદા જુદા આપે. કોઈ કેમ વ્યૂ આપે, દાખલા તરીકે કોઈકને એમ પૂછે કે ડૉક્ટર બનાય કે ન બનાય, તો કોઈ કેમ કે ડૉક્ટર તો બનાય જ તે ને, હા વહેલું છે. કોઈ કેમ કે ડૉક્ટર ન બનાય. આ જોયું, કોરોના આવ્યો તો બધાને આરામ છે, એને આરામ છે. કોઈ કેમ કે ડૉક્ટર બનવામાં પપ્પાના કરોડ રૂપિયા વપરાઈ જાય, બરાબર. કોઈ કેમ કે ડૉક્ટર બનવાથી આ ગેરફાયદો થાય. એવી રીતના કરીને છે, તમે તમારો ગોલ જ તે ક્યાંક વિચિત્ર દિશામાં તમને નાખી દે, બરાબર. એટલે બને ત્યાં સુધી છે કોઈ એવો નિષ્ણાંત હોય એની સલાહ લેવી, પછી પોતાનું મન શું કહે છે એ જોવું, અને પછી પોતે જે ગોલ નક્કી કર્યો છે એ પૂરા કરી શકશો કે નહીં કરી શકો એ પણ છે એ જાણવું. અને પછી છે કોઈ પણ ગોલ છે એ નિર્ધારિત કરવા, કોઈ પણ ગોલ છે નક્કી કરવા. એમનેમ છે ગામ આ કહે છે અને મેં એક સેમિનાર ભર્યો એટલે મને આ ગોલ ગમે છે, એમ કરીને છે એ કોઈ ગોલ છે એ રખાય નહીં. કારણ કે એમ કરીને કોઈ જો ગોલ રાખવામાં આવે તો ક્યારેય કોઈ વ્યક્તિ સફળ જતો નથી, બરાબર. દાખલા તરીકે સચિન તેંડુલકર ને કોઈકે એમ કીધું હોત કે ભાઈ તારે ફૂટબોલર બનવાનું છે, બરાબર, ફૂટબોલર બનાય, એમાં તો કેટલો પૈસો છે ને આખી દુનિયામાં ફૂટબોલ જોવાવાળા કેટલા બધા છે, બરાબર. તો તું પણ એ ફૂટબોલર બનવા ગયો હોત તો અત્યારના એ સારો ફૂટબોલર તો ન જ હોત, પણ સારો ક્રિકેટર પણ ન હોત. તો આવી બધા પ્રોબ્લેમ ન થાય, એટલા માટે સારું વિચારવું. અને આ વર્ષે ક્યાંક 31 ડિસેમ્બર આવે એ પહેલાંય તમે ક્યાંક ગોલ નક્કી કરી શકો તો ગોલ નક્કી કરો, અને એ ગોલ નક્કી કર્યા પછી છે એને પૂરો કરવા પ્રયત્ન કરો. પણ એ ગોલ ફક્ત તમારા એન્જોય ના હોવા જોઈએ, બરાબર. તમને ક્યાંક ઇનોવેટિવ કામ કરાવે, ક્રિએટિવ કામ કરાવે એવા ગોલ હોવા જોઈએ, નહીં કે છે ફક્ત સ્ટડીના, નહીં કે પછી છે ફક્ત પૈસાના, બરાબર. હવે આગળ જોઈએ છે, આછા કંકુ ઘોળલે લાડી, આછી મિયળ કઢાવું, તારા બાપ ઝૂંપડા મહેલો લાડી, લાડી એટલે દીકરી, તળસીભાઈની મેળ્યું. હવે તે તારા બાપના ઝૂંપડા તો જોઈ લીધા, હવે તળસીભાઈની મેળ્યું એટલે મહેલો જેવું છે ઘર એ દેખાડું. રમજુ ડોસો એની શરણાઈ વગાડવામાં અને પોતાની દિલમાં ભારેલી એટલે રાખેલી, વર્ષોથી છુપાવેલી વેદના વ્યક્ત કરવામાં જ ગુલતાન હતો એટલે કે તલ્લીન હતો. છતાં આ ગીતોમાં ગવાતી વેદનાના વશમાં એટલે સહન ન થઈ શકે તેવું વેણ એટલે શબ્દ કાને અથડાઈ જતા હતા. કાને અથડાવા એટલે વારંવાર સંભળાવવા. તે આપમેળે જ હૃદય સોંસરા ઉતરી જતા હતા. એટલે હૃદયને અસર કરી જતા હતા. પરિણામે એના સૂરમાં બમણું દર્દ ઘૂંટાતું હતું. અત્યારે આ પેરેગ્રાફ 2 માર્કમાં પૂછાય, બરોબર, કે રમઝુના સ્વરમાં બમણું દર્દ કેમ ઘૂંટાતું હતું, એવો પ્રશ્ન પૂછાય કે રમઝુના સ્વરમાં બમણું દર્દ કેમ ઘૂંટાતું હતું. તો રમઝુ મીર છે શરણાઈ વગાડવામાં અને પોતાના દિલમાં ભારેલી વેદના વ્યક્ત કરવામાં ગુલતાન હતો. છતાં
ગીતોના વેદનાના વેણ છે એના હૃદયના સોસરવા ઉતરતા હતા, એટલે બમણું વેગ છે. એક બાજુ તો એ શરણાઈ વગાડતા વગાડતા પોતાની દીકરીને યાદ કરતો હતો તે, બીજી બાજુ છે વિદાયના ગીતો પણ એના કાન સાથે અથડાતા હતા, અને એના કારણે છે એ પોતે વેદના બમણી કરતો હતો. હવે આ પેજના છે ને હું પેલા અર્થ જ તમને લખાવી દઉં અને પછી આપણે આગળ વધીએ. આ પેજમાં જોયું, વિષાદ એટલે દુઃખ, વિષાદ એટલે દુઃખ, વિષાદ એટલે દુઃખ. અદકું એટલે વધારે, અદકું એટલે વધારે, વિષાદ એટલે દુઃખ, અદકું એટલે વધારે. પછી દિશા શૂન્ય શબ્દ સમૂહમાં પૂછાય, દિશા શૂન્ય, સાચી દિશાની ખબર ન રહે તેને શું કહેવાય? તો કે દિશા શૂન્ય. તેને શું કહેવાય? તો કે દિશા શૂન્ય. પછી તાદશ એટલે આંખ સામે ખડું થવું, આંખ સામે ખડું થવું એને શું કહેવાય? તો કે તાદશ્ય કહેવાય, તાદશ્ય. પછી ભર જુવાનીમાં એટલે યુવાનીમાં, ભર જુવાનીમાં એટલે યુવાનીમાં. ઘર ભંગ થવું એટલે પત્નીનું મૃત્યુ થવું, ઘર ભંગ થવું એટલે પત્નીનું મૃત્યુ થવું. પછી મા વિહોણી એટલે માતા વગરની, માતા વગરની એટલે મા વિહોણી. બરોબર. ઓઝત નદી નદીનું નામ છે. બાળોતિયા એટલે નાના બાળકોને પહેરવાના વસ્ત્રો, બાળોતિયા એટલે નાના બાળકોને પહેરવાના વસ્ત્રો, એને બાળોતિયા કહેવાય. શાહેદી એટલે સાક્ષી, શાહેદી એટલે સાક્ષી. પછી ડોસા ડગરા એટલે વૃદ્ધો, ડોસા ડગરા એટલે વૃદ્ધો. પછી હૈયાત એટલે હાજર, હૈયાત એટલે હાજર. દિલ્લગી એટલે પ્રેમ, લાગણી. સંભારણા રૂપે એટલે યાદગીરી રૂપે. સાંપડેલી એટલે પ્રાપ્ત થયેલી, પ્રાપ્ત થયેલી. નિકાહ એટલે લગ્ન, નિકાહ એટલે લગ્ન. પછી મક્કમ એટલે દ્રઢ, મક્કમ એટલે દ્રઢ. પછી લોકવાયક લાડકોડ એટલે પ્રેમ, લાડ. લોકવાયકા એટલે લોકોમાં ચાલતી આવતી વાત, લોકવાયકા. લોકોમાં ચાલતી આવતી વાત એટલે લોકવાયકા. સમા એટલે સરખા, સમા એટલે સરખા. બેવડા એટલે બે ગણા, બેવડા એટલે બે ગણા. પછી વાત્સલ્ય એટલે પ્રેમ, વાત્સલ્ય એટલે પ્રેમ. લાલન પાલન કરવું એટલે સાચવવું, લાલન પાલન કરવું એટલે સાચવવું. પકવાન એટલે મીઠાઈ, પકવાન એટલે મીઠાઈ. ફૂલ ફટાક બનાવવું, ફૂલ ફટાક બનાવવું એટલે સરખું તૈયાર કરવું, સરખું તૈયાર કરવું.
ન માય એટલે મા વગરનું, ન માય એટલે મા વગરનું. પછી તકેદારી રાખવી એટલે કાળજી રાખવી, તકેદારી રાખવી એટલે કાળજી રાખવી. પછી અચ્છો અચ્છો વાના કરવા, અચ્છો અચ્છો વાના કરવા એટલે ખૂબ લાડ લડાવવા, અચ્છો અચ્છો વાના કરવા એટલે ખૂબ લાડ લડાવવા. કાખમાં એટલે કડ પર, કેડ પર, કાખમાં એટલે કેડ પર. સામયું એટલે જાનનું સ્વાગત કરવું, જાનનું સ્વાગત કરવું એને સામયું કહેવાય. જાનનું સ્વાગત કરવું એને સામયું કહેવાય. પછી બાજી પડવું એટલે ભેટી પડવું, બાજી પડવું એટલે ભેટી પડવું. સારી રીતે છવાયેલું, સારી રીતે છવાયેલું એને સુભગ કહેવાય, સારી રીતે છવાયેલું એને સુભગ કહેવાય. તાણા વાણાની જેમ વણાઈ જવું એટલે ખૂબ સારી રીતે વણાઈ જવું, તાણા વાણાની જેમ વણાઈ જવું એટલે ખૂબ સારી રીતે વણાઈ જવું. વિધુર, જેની પત્ની મૃત્યુ પામી છે તે, વિધુર એટલે જેની પત્ની મૃત્યુ પામી છે તે એને વિધુર કહેવાય. પછી શહેનશાહ એટલે બાદશાહ, શહેનશાહ એટલે બાદશાહ. પછી નમતી સંધ્યા, અહીંયા શબ્દ છે નમતી સંધ્યા, નમતી સંધ્યા એટલે સંધ્યા ટાણે. બરોબર છે. હવે આપણે પેરેગ્રાફમાં આગળ જોઈએ છીએ શું કહેવા માંગે છે. બમણું દર્દ થતું હોય તો આપણે ટીક કરાવી નાખ્યું. હવે આગળ જોઈએ. અત્યારે ગૌરીના પિતા ભૂધર મેરાઈની પુત્રીની વિદાયને કારણે વિષાદ અનુભવી રહ્યા હતા. એ પણ એથી અદકો વિષાદ એટલે ગૌરીના પિતા પોતાની દીકરીની વિદાય થતી હતી એટલે દુઃખ તો અનુભવી રહ્યા હતા, એ તો બહુ સિમ્પલ વાત છે. પણ એની કરતાં વધારે દુઃખ કોના હૃદયમાં હતું, એની કરતાં કોના હૃદયમાં વધુ પડતું દુઃખ છે છવાયેલું હતું, તો એ છે દિશા શૂન્ય એટલે કે જો દિશાનું સૂતી હોય તેવો. એ કેવળ આદતના જોરે એક એક દ્રશ્ય, એક એટલે એક પછી એક દ્રશ્ય એમની ઝામર મોતિયા વડે ઝંખવાથી આંખ આગળ તદસ થતું હતું. એટલે એને રમઝુમીર પેલાના આંખ સામું જે દ્રશ્ય ઊભું થતું હતું એની કરતાં છે રમઝુમીરની આંખ સામું દ્રશ્ય એની દીકરીનું ઊભું થતું હતું. અને એક પછી એક દ્રશ્ય છે ભજવાતું જતું હતું. ભર જુવાનીમાં ઘરભંગ થયેલા રમઝુને 2 વર્ષની મા વિહોણી બાળકીની માતા થવું પડ્યું હતું. અંડરલાઈન કરી નાખો. કેટલા વર્ષની બાળકીની માતા થવું પડ્યું હતું? તો 2 વર્ષની બાળકીની માતા છે એ થવું પડ્યું હતું. ટીક કરી નાખજો. કારણ કે જ્યારે સકીના 2 વર્ષની હતી ત્યારે તે રમઝુમીની પત્ની ગુજરી ગયેલી હતી. કઈ નદી કિનારે રહેતા હતા? તો ઓઝત નદીના હેઠવાસમાં એટલે કે ઓઝત નદીથી નીચાણવાળા વિસ્તારમાં રહેતા હતા. રમઝુએ બાળકી સકીનાના બાળોતિયા ધોયા હતા. દ્રશ્યની શાહિદી આપી શકે એવા ડોસા ડગરા તો ગામમાં હજી હયાત છે. કયા દ્રશ્યની સાક્ષી આપી શકે એવા લોકો છે ગામમાં હયાત છે? તો રમઝુ મીરે પોતાની બાળકીના બાળોતરા ધોયા હતા તેની સાક્ષી આપી શકે એવા લોકો છે હજી ગામમાં પડ્યા છે. રમઝુને આ દુનિયામાં 2 પાત્રો જોડે દિલ્લગી બંધાઈ હતી. પ્રશ્ન પૂછાય મોસ્ટ આઈએમપી, રમઝુને આ દુનિયામાં કયા 2 પાત્ર જોડે દિલ્લગી બંધાઈ હતી? રમઝુને આ દુનિયામાં કયા 2 પાત્ર જોડે દિલ્લગી બંધાઈ હતી? તો કયા 2 પાત્ર જોડે? પહેલું તો એક તો કુટુંબમાં પેઢી દર પેઢી વારસામાં મળતી આવેલી શરણાઈ. કયા 2 પાત્ર જોડે દિલ્લગી બંધાઈ હતી? તો એક તો
કુટુંબમાં પેઢી દર પેઢી વારસામાં મળી આવેલી શરણાઈ. અને બીજું કોની જોડે? તો બીજી મૃત પત્નીના સંભાળણા રૂપે સાંપડેલી એટલે કે પ્રાપ્ત થયેલી સૂરજમુખીના ફૂલ જેવી શકીના. પેલી તો શરણાઈ અને બીજું શકીના જોડે છે એને દિલ્લગી બંધાઈ હતી. આપણે આખું લખવાનું. વારસામાં મળેલી શરણાઈ અને પેઢી દર પેઢી છે એ સંભાળણા રૂપે મળેલી શકીના. તેથી જ એણે પોતાની દુનિયામાં ત્રીજા કોઈ પાત્રને પ્રવેશ કરવા દીધો ન હતો. કોમના માણસોએ એટલે કે પોતાની જ્ઞાતિના માણસોએ એને એમ કીધું, કોમ એટલે જ્ઞાતિ, કાસ્ટ, એમ કીધું હતું કે ફરી નિકાહ પડ. બરોબર, એનો ખૂબ આગ્રહ કર્યો, છતાં જુવાન મીર પોતાના નિર્ણયમાં મક્કમ રહ્યો. રમઝુએ શકીનાને સગી મા કરતાં પણ વધારે હેતથી ઉછેરીને મોટી કરી છે. શકીનાના લાડકોડ તો લોકવાયા સમાય થઈ પડેલા. માતા તેમજ પિતાના બેવડા વાત્સલ્યથી રમઝુ પુત્રીના લાલન પાલન કરતો હતો. રમઝુ પુત્રીનું લાલન પાલન કેવી રીતે કરતો હતો? તો કે માતા તેમજ પુત્રીના બેવડા છે એ વાત્સલ્યથી, એ પ્રેમથી એ પુત્રીનું લાલન પાલન કરતો હતો. પોતે કોઈ વાર સૂકો રોટલો ચલાવી લે પણ પુત્રીને તો પકવાન જ જમાડે. પોતે ફાટ્યા તૂટ્યા કપડાં 100 વાર થીગડા મારે પણ શકીનાને ફૂલ ફટાક બનાવીને જ તે છે બહાર કાઢે. બરાબર, પોતાની દીકરીને કેવી રીતે સાચવતો એ અહીંયાથી છે અહીંયા સુધી છે. ન માઈ પુત્રીને જરા પણ ઓછું ન આવે તેની તકેદારી રાખવા માટે રમઝુ એને અચ્છો વાના કરતો હતો. આ પેરેગ્રાફમાં 2 માર્કનો પૂછાય કે રમઝુ પોતાની દીકરી શકીનાને કેવી રીતે સાચવતો, તો આખો પેરેગ્રાફ આવે. રમઝુ પોતાની દીકરી શકીનાને કેવી રીતે સાચવતો, તો આખો પેરેગ્રાફ આવે. શકીના કાખમાં બેસવા જેવડી થઈ ત્યાં સુધી તો રમઝુએ એને 24 કલાક પોતાની સાથે ફેરવતો. ક્યાં સુધી રમઝુ એને પોતાની સાથે 24 કલાક ફેરવતો હતો શકીનાને? જ્યાં સુધી કાખમાં બેસવા જેવી થઈ ત્યાં સુધી છે રમઝુ શકીનાને પોતાની સાથે જ ફેરવતો હતો. કોઈના સામયામાં શરણાઈ વગાડવા જવાનું હોય તો પણ શકીના એના કાખમાં જ બેઠી હોય, અથવા તો પિતાના ગળામાં હાથ પરોવીને પીઠ પર બાજી પડી હોય. રમઝુ વરઘોડામાં શરણાઈ વગાડતો હોય કે ફુલેકામાં ફરતો હોય ત્યારે એની પીઠ પર વાંદરી પેઠે વળગેલા બચોળિયાની જેમ બાળકીનું સુભગ દ્રશ્ય ગામમાં સુપરિચિત થઈ પડેલું હતું. પ્રશ્ન પૂછાય કે કયું દ્રશ્ય છે એ ગામમાં સુપરિચિત થઈ પડેલું હતું? કયું દ્રશ્ય છે ગામમાં સુપરિચિત થઈ પડેલું હતું? તો રમઝુ વરઘોડામાં શરણાઈ વગાડતો હોય અથવા તો ફુલેકામાં ફરતો હોય, બરોબર, અને તેને પીઠ પર વાંદરાની પેઠે બચોળિયાની જેમ વળગી રહેલી બાળકીનું દ્રશ્ય છે એ ગામમાં સુપરિચિત થઈ પડેલું હતું. કયું દ્રશ્ય ગામમાં સુપરિચિત થઈ પડેલું હતું? તો રમઝુ પોતે શરણાઈ વગાડતો હોય કે ફુલેકામાં ફરતો હોય અને એની પીઠ પર વાંદરી પેટે બચોળિયાની જેમ વળગી રહેલી બાળકીનું દ્રશ્ય છે એ ગામમાં સુપરિચિત થઈ પડેલું હતું. હોમવર્કમાં થોડાક પ્રશ્નો લખાવું છું, એ લખી નાખો. ભૂધર મેરાઈ શા માટે વિષાદ અનુભવી રહ્યા હતા? ભૂધર મેરાઈ શા માટે વિષાદ અનુભવી રહ્યા હતા? ભૂધર મેરાઈ શા માટે વિષાદ અનુભવી રહ્યા હતા? પછી બીજું, ભૂધર મેરાઈ રમઝુ મીરનું દર્દ કેમ બમણું હતું? રમઝુ મીરનું દર્દ કેમ બમણું હતું? રમઝુ મીરનું દર્દ કેમ બમણું હતું? પછી રમઝુ મીરને કેટલા વર્ષની બાળકીની માતા થવું પડેલું હતું? રમઝુ મીરને કેટલા વર્ષની બાળકીની માતા થવું પડેલું હતું? પછી રમઝુ મીરે કોના બાળોતિયા ધોયા હતા?
રમઝુમીરે કોના બાળોતિયા ધોયા હતા? પછી રમઝુમીરે કઈ નદી કાંઠે છે? રમઝુમીરે કઈ નદી કાંઠે સકીનાના બાળોતિયા ધોયા હતા? પછી રમઝુમીરને કયા પાત્રો જોડે દિલ્લગી બંધાઈ હતી? રમઝુમીરને કયા પાત્રો જોડે દિલ્લગી બંધાઈ હતી? પછી કોમના માણસોએ રમઝુમીરને કયો આગ્રહ કર્યો હતો? કોમના માણસોએ રમઝુમીરને કયો આગ્રહ કર્યો હતો? પછી રમઝુમીર સકીનાનું કઈ રીતે લાલન પાલન કરતો હતો? આ 2 માર્કમાં જવાબ તમારે લખવો, 1 માર્કમાં નહીં. પછી ક્યાં સુધી રમઝુમીર સકીનાને 24 કલાક પોતાની સાથે ફેરવતો? ક્યાં સુધી રમઝુમીર સકીનાને 24 કલાક પોતાની સાથે ફેરવતો? પછી કયું દ્રશ્ય ગામમાં સુભગ થઈ પડ્યું? કયું દ્રશ્ય ગામમાં સુભગ થઈ પડ્યું? આજનો લેક્ચર એટલો રાખીએ છીએ. હવે પછીના લેક્ચરમાં છે આગળનું પેજ કરશું. થેન્ક યુ વેરી મચ.